નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સંદેશ વિશ્લેષણ સાથે હું આપની સાથે અવની. મહત્વપૂર્ણ સમાચાર. આજે મહારાષ્ટ્રના રાજકારણ માટે ખૂબ જ મહત્વનો દિવસ રહેશે. શિવસેનાના બાગી ધારાસભ્યો ગુવાહાટીમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. બાગી ધારાસભ્યોએ 35ની સંખ્યાબળનો દાવો છે તે કર્યો છે. શિવસેનાના ધારાસભ્યોએ કહ્યું છે કે અમે અહીંયા ફરવા માટે આવ્યા છીએ. 40 ધારાસભ્યો ગુવાહાટી આવ્યા છે તેવો દાવો એકનાથ શિંદેએ કર્યો હતો. બાલા સાહેબના હિન્દુત્વને અમે આગળ લઈ જઈશું, આ દાવો શિંદેએ કર્યો છે કે સત્તા માટે અમે ક્યારે પણ વિશ્વાસઘાત નહીં કરીએ. આ પ્રકારના અનેક દાવાઓ છે, અનેક ટ્વીટ છે તે એકનાથ શિંદે છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે એકનાથ શિંદે છે તે બળવાખોર ધારાસભ્ય બન્યા છે. શિવસેનાના કદાવર નેતા છે, ખૂબ જ કટ્ટરવાદી નેતા માનવામાં આવે છે. હિન્દુત્વને ખૂબ જ મહત્વ આપે છે અને બાળા સાહેબના હિન્દુત્વને અમે આગળ લઈ જઈશું, ટ્વીટ દ્વારા તેમણે એવું પણ જણાવ્યું હતું. તો મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય સંકટ સામે આવી રહ્યું છે તે બધા જ વચ્ચે સંજય રાઉતનું એક મહત્વનું અને મોટું નિવેદન છે તે સામે આવ્યું છે. સંજય રાઉતે જણાવ્યું છે કે વધુમાં વધુ શું થશે, સત્તા હાથમાંથી જશે. ગુવાહાટીમાં હાજર ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો તે અમારા સંપર્કમાં છે. એકનાથ શિંદે પર સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે કે અમારા સંબંધો છે તે વર્ષો જૂના છે. શિંદે અમારા સાથી છે અને હજુ પણ શિંદે અમારા સાથી છે. જ્યારે પણ અમે ગળે લાગીશું ત્યારે અમારા આંખમાંથી આંસુ નીકળશે. આ પ્રકારના નિવેદનો સંજય રાઉતે આપ્યા છે. અત્યારે મહત્વનું નિવેદન. સવારે 1 કલાક સુધી શિંદે સાથે મારી વાતચીત થઈ છે તેવું સંજય રાઉતે જણાવ્યું છે. તો સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. તે કહી રહ્યા છે કે વધુમાં વધુ શું થશે, સત્તા હાથમાંથી જશે. આ નિવેદન આપ્યું છે સંજય રાઉતે કે વધુમાં વધુ શું થશે, હાથમાંથી સત્તા જશે. આ પ્રકારના નિવેદનો છે તે સંજય રાઉત છે તે કરી રહ્યા છે. સત્તા જશે પણ પાર્ટીની પ્રતિષ્ઠા અમે ડૂબવા નહીં દઈએ. પાર્ટીની પ્રતિષ્ઠા છે એ સૌથી મોટી વસ્તુ છે. शिवसेना हा संघर्ष करणारा पक्ष है, लड़नारा पक्ष. हम संघर्ष करते रहेंगे. ज़्यादा से ज़्यादा क्या होगा, सत्ता जाएगी. और क्या होता है, ज़्यादा से ज़्यादा क्या होगी, महाराष्ट्र की सत्ता जाएगी, सत्ता वापस आ सकती है. सर लेकिन प्रतिष्ठा होती है पार्टी की, वो सबसे ऊपर है. शिवसेना हा संघर्ष करणारा पक्ष है, लड़नारा पक्ष. हम संघर्ष करते रहेंगे. ज़्यादा से ज़्यादा क्या होगा, सत्ता जाएगी. और क्या होता है, ज़्यादा से ज़्यादा क्या होगी, महाराष्ट्र की सत्ता जाएगी, सत्ता वापस आ सकती है. सर लेकिन प्रतिष्ठा होती है पार्टी की, वो सबसे ऊपर है. તો પાર્ટીની પ્રતિષ્ઠા સૌથી ઉપર હોય છે તેવું સંજય રાઉતે જણાવ્યું. તેમણે જણાવ્યું કે વધુમાં વધુ શું થશે, સત્તા જશે. તો ક્યાંક ને ક્યાંક તેમનું નિવેદન એ પણ સ્પષ્ટ કરી રહ્યું છે કે તે પોતે અત્યારથી શું હાર માની રહ્યા છે. આ પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે વધુમાં વધુ સત્તા જશે તેવું તે કહી રહ્યા છે. એકદમ સ્વાભાવિક રીતે તે કહી રહ્યા છે. આ ઉપરાંત એકનાથ શિંદે પણ તેમણે નિવેદન આપ્યું કે તે અમારા ખૂબ જ જૂના સાથી છે, અમારા સંબંધો ખૂબ જ લાંબા છે, આટલા જલ્દી આ સંબંધો નહીં તૂટે. અને શિવસેનાના જે બળવાખોર જે ધારાસભ્યો છે તેની સાથે અમે સતત સંપર્કમાં છીએ. એકનાથ શિંદે સાથે આજે સવારે જ 1 કલાક સુધી મારી વાતચીત છે તે ચાલી છે. તો સંજય રાઉતનું સૌથી મોટું નિવેદન મહારાષ્ટ્રના રાજકારણમાં જે ગરમાવા વચ્ચે જ્યારે એક તરફ ઉદ્ધવ સરકારની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે તેવા જ સમયે સંજય રાઉત આવું નિવેદન આપી રહ્યા છે કે વધુમાં વધુ શું થશે, સત્તા હાથમાંથી જશે. એટલે કે આ પ્રકારના નિવેદનથી ક્યાંક ને ક્યાંક જે શિવસેના છે તે અત્યારથી હાર માની રહી છે તેવા પણ અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. આ ઉપરાંત જો એકનાથ શિંદેની વાત કરીએ તો સવારે 1 કલાક સુધી અમારી એકનાથ શિંદે સાથે વાત થઈ છે તેવું સંજય રાઉતે જણાવ્યું છે. અને તમામ જે બળવાખોર ધારાસભ્યો છે તે અમારા સંપર્કમાં છે. આ બધા જે ધારાસભ્યો છે તે પાછા શિવસેના પક્ષમાં જોડાઈ જશે. સત્તા જશે પણ પાર્ટીની પ્રતિષ્ઠા છે તે અમે ડૂબવા નહીં દઈએ. સત્તા જશે પરંતુ સત્તા ફરીથી મેળવી શકાય છે. આ પ્રકારના નિવેદન છે તે સંજય રાઉતે આપ્યા છે. અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જે ફોટો જોઈ રહ્યા છો એ ગઈકાલના સુરતની લે મેરેડિયન હોટલના ફોટો છે. એકનાથ શિંદે
પોતાની પાસે કેટલા ધારાસભ્યોનું બળ છે, પોતે કેટલા કદાવર છે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે, આ પ્રકારનો ફોટો છે તે તેમણે અત્યારે મૂક્યો છે. આ ફોટો ગઈકાલની સુરતની લી મરેડિયન હોટલનો છે. આ બધા જે ધારાસભ્યો છે તેમણે બળવો પોકાર્યો છે શિવસેનામાંથી, અને આ શક્તિ પ્રદર્શન કરવા માટે એક પ્રકારે કહી શકાય કે એકનાથ શિંદે આ ફોટો છે તે અત્યારે મૂક્યો છે. તો ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, ઉદ્ધવ સરકાર રહેશે કે પછી જશે? કારણ કે ગુવાહાટીમાં ઉદ્ધવના વધુ 2 બાગી ધારાસભ્યો છે, વધુ 2 બળવાખોર ધારાસભ્યો છે, તે પણ આજે ગુવાહાટી જશે તેવા સમાચારો છે તે સામે આવી રહ્યા છે. તો મહારાષ્ટ્ર વિધાનસભાની અત્યાર સુધીની પરિસ્થિતિ, પહેલી સંભાવના, બળવાખોર ધારાસભ્ય જો સરકાર સાથે છેડો ફાડશે તો સરકાર બહુમતી ગુમાવશે. આ પહેલી સંભાવના છે. બળવાખોરને જો ગેરલાયક ઠેરવવામાં આવશે તો પણ સરકાર છે તે સત્તા ગુમાવશે. આ પણ એક પ્રકારની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈ પણ બહુમતી પુરવાર ના કરી શકે તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ શાસન છે તે પણ લાગી શકે છે. આ પણ એક પ્રકારની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. બળવાખોર ધારાસભ્યો છે, જો સરકાર સાથે તેઓ નહીં ઉભા રહે, સરકારનો સાથ નહીં આપે તો ડેફિનેટલી ઉદ્ધવ સરકાર છે તે પોતાની બહુમતી છે તે ગુમાવી દેશે. ઘણી બધી સંભાવનાઓ છે, શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. અને જો બધા જે બળવાખોર ધારાસભ્યો છે જો પોતાની પાર્ટી બદલશે તો તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે, તેમનું રાજીનામું પણ લેવું પડશે, તો પણ ઉદ્ધવ સરકાર જે છે તે પોતે બહુમત હાંસલ નહીં કરી શકે, ત્યારે પણ સરકારની જે ખુરશી છે તે ખતરામાં દેખાઈ રહી છે. બીજી સંભાવનાની જો વાત કરીએ તો શરદ પવાર છે તે કિંગ મેકર છે. કિંગ મેકરની ભૂમિકા તેમણે ભૂતકાળમાં પણ ભજવી છે, તો આ વખતે શરદ પવાર વધુ એક વખત કિંગ મેકર સાબિત થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મુંબઈથી ગુવાહાટી સુધી અત્યારે જે ધારાસભ્યો છે તેમની હલચલ છે તે તેજ જોવા મળી રહી છે. ઘણા બધા સવાલો, જે પ્રમાણે સરકાર ચાલી રહી હતી, જો સરકાર સ્થિર નહોતી ચાલી રહી, સરકારને ઉથલાવવાનો આ ભાજપ દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, આ બધા જે આરોપો આક્ષેપો છે તે શિવસેના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની જો વાત કરીએ તો ટોટલ મહારાષ્ટ્ર વિધાનસભા પાસે 288 બેઠકો છે. બહુમત મેળવવા માટે ડેફિનેટલી 145 સીટોની જરૂર છે, જેમાં ભાજપ પાસે 105 સીટો છે, શિવસેના પાસે 56 જેટલી સીટો છે, એનસીપી પાસે 54 જેટલી સીટો છે, કોંગ્રેસ પાસે 44 જેટલી સીટો છે, અને અન્યની જે સીટો છે અપક્ષ સાથે બધા જે નાના પક્ષની જે સીટ છે 29 છે, અને એક સીટ છે તે ખાલી પડી છે. તો રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી મોટો સવાલ, જે પ્રમાણે મહારાષ્ટ્રમાં સરકારની ઉથલપાથલ જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે આપને ભવિષ્ય કે કઈ પ્રકારે ઉદ્ધવ સરકાર છે પોતાની ખુરશી બચાવવામાં સફળ રહી શકશે કે પરિસ્થિતિઓ બદલાઈ જશે? શિવ સૈનિક બનવું છે અને હિન્દુત્વ વાળી વિચારધારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવું છે, એ જો ફાઇનલ હોય અને એમની પાસે ખરેખર એક સંખ્યા બળ એ જે રીતે કહે છે અને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે 35 કરતા વધારે ધારાસભ્યો એના સમર્થનમાં છે, તો ચોક્કસથી ઉદ્ધવ સરકાર પડે છે અને આગળ જતા ભાજપની સરકાર બને છે. પણ જે રીતે અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરેનો કોન્ફિડન્સ, સંજય રાવતના સ્ટેટમેન્ટ અને હજી સુધી શરદ પવાર, કારણ કે એ પણ ઇક્વલ ચાણક્ય છે, એટલે એમને હજી આપણે એક્શનમાં આવતા જોયા નથી. એટલે જો એ કંઈક ખેલ કરે, હજી એમની પાસે સમય છે, બપોરે 1 વાગે કેબિનેટની મીટિંગ પણ બોલાવી છે, એમાં કંઈક ખેલ એવો પાડે છે, કોઈ રીતે ચર્ચા કરે છે, કોઈક રીતે મનાવવાનો પ્રયાસ થઈ જાય છે, અને જો એકનાથ શિંદે માની જાય તો આપણે માનીએ કે આગળ જતા જેમ છેલ્લા 3 વર્ષમાં આ કે પહેલી વારનો પ્રયત્ન તો છે નહીં સરકાર પાડવાનો, છેલ્લા 3 વર્ષમાં અનેક પ્રયત્નો થયા છે, તેમ છતાં અડગ રહી છે સરકાર. કારણ કે જો આમાં કંઈક ડખો થાય તો એનસીપી અને શિવસેનાના રાજકીય અસ્તિત્વનો બહુ મોટો સવાલ આવીને ઉભો રહે છે. એટલે એ ન થાય એવા પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે, અને એ થઈ જાય અને બધું સાફ સુથરું પડે તો સરકારને કંઈ જ નહીં થાય. આ એક મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા ગણાશે 2-3 દિવસનો, અને ફરી પાછા દેવેન્દ્ર ફડણવીસ ક્યાંક શરમથી માથું ઝુકાવશે.
જી બિલકુલથી. અરે આ બધા જ વચ્ચે જે પ્રમાણે સંજય રાઉતના એવા પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે વધુમાં વધુ શું થશે, હાથમાંથી સત્તા જશે, તો આ પ્રકારનું જે નિવેદન છે કયું કહી શકાય? શું પહેલેથી જ તેમણે હાર માની લીધી છે તેવું કહી શકાય એમના નિવેદન? કારણ કે તેમની પાસે કોઈ વધારે જે ધારાસભ્યોનું સંખ્યાબળ છે તે દેખાઈ નથી રહ્યું, એટલો કોન્ફિડન્સ છે તેમની વાતોમાં નથી ઝળકી રહ્યો. પ્રશાંતભાઈ, એટલે આજે એમને અંદાજ પકડાઈ ગયો છે, કારણ કે ગઈકાલ સુધી તો એમને એવું હતું કે બધા ધારાસભ્યો પાછા આવવા માંગે છે, જે ગયા છે એ લોકોને ભરમાઈને લઈ જવામાં આવ્યા છે. પણ જે રીતે સુરત થી આસામ સુધીની સફરમાં 35 જેટલા ધારાસભ્યો અને હજી એક રહી જતા હતા, છેલ્લે હમણાં પણ પેલા એક નવા ધારાસભ્યનું નામ આમાં એડ થયું છે. જો 36 નો આંકડો ખરેખર સમર્થનમાં હોય, અને હું માનું છું હોય પણ શકે છે, કારણ કે જે શિવસેનાના ધારાસભ્યો છે એ વફાદાર હિન્દુત્વના શિવ સૈનિકો છે અને બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને ફોલો કરવા વાળા શિવ સૈનિકો છે. જે રીતે આ ગઠબંધન થયું હતું, મહાવિકાસ આઘાડી બની, ત્યારથી કંઈક નાના મોટી એ લોકો વચ્ચે વાસણો ખખડતા હતા. તો જો સાચા અર્થમાં આ સમર્થનમાં ત્યાં ગયા છે, એ અંદાજ આજે રાત્રે મને લાગે છે પકડાઈ ગયો છે શિવસેનાને. અને એમની પાસે 12, 13, 17 કરતા વધારે ધારાસભ્યો દેખાતા નથી. ગઈકાલે સવારે પહેલી મીટિંગ બોલાવી 11-12 વાગે માતોશ્રી ઉપર, વર્ષા ઉપર, તો 17 થી વધારે ધારાસભ્યો નહોતા. જે લગભગ 55 જેટલા હાજર હતા, એમાં સંસદ સભ્યો પણ હતા. તો આંકડાની દ્રષ્ટિએ શિવસેનાએ ક્યાંક માનસિક હાર માની લીધી છે. એટલા માટે સંજય રાવતે કીધું કે બહુમત તો શું થશે, સરકાર જશે ને, સત્તા જશે, સત્તા તો વાપસ આવેગી. એ જે બોલી રહ્યા છે એ કંઈક સ્પષ્ટપણે એ લોકોની હાર, એટલે માનસિક હાર. હજી પણ એમના પ્રયત્નો ચાલુ છે. અને આ બાજુ આસામમાં એટલે ગૌહત્તીમાં પણ આ પ્રયત્નો બધા ચાલુ છે કે કેમ કરીને મનાવવામાં આવે. ગઈકાલે પણ મિલિંદ નાર્વેકર અને રવિ ફાટકની એક મુલાકાત થઈ. ત્યારબાદ રશ્મિ ઠાકરે સાથે કંઈક થોડી ઘણી ચર્ચા એકનાથ શિંદેની થઈ છે. આજે સવારે પણ ટેલિફોનિક ચર્ચા કરી છે એવું માનવામાં આવ્યું છે. પણ જો એકનાથ શિંદે મન બનાવી લીધું હોય તો હું નથી માનતો કે આ વાતમાં કે એટલે પાછી પીછે હટ થાય કોઈ પણ રીતે. પ્રશાંતભાઈ, શું લાગી રહ્યું છે આજે જ્યારે બપોરે કેબિનેટની બેઠક છે, ઉદ્ધવ સરકાર દ્વારા બોલાવવામાં આવશે, કયા કયા પ્રકારની આમાં ચર્ચા કરવામાં આવશે? કારણ કે સરકાર જાય એવી પૂરેપૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છે, ઉદ્ધવ સરકાર પણ ચિંતામાં છે. તો આજે કેબિનેટની જે બેઠક બોલાવવામાં આવશે, શું લાગી રહ્યું છે, કઈ બાબતોની ચર્ચા થશે ખાસ કરીને? જો કેબિનેટમાં બધા જ મિનિસ્ટરો હાજર હોય તો અત્યારે જે શિવસેનાના જે મિનિસ્ટર્સ છે, ખાસ કરીને એકનાથ શિંદે અને અન્ય 3 એટલે 5 જેટલા મિનિસ્ટરો હાજર ન રહે. કારણ કે જ્યારે કેબિનેટ બોલાવે ત્યારે એનસીપીના અને કોંગ્રેસના ધારાસભ્યો પણ એમાં હશે, મંત્રીઓ પણ એમાં હશે. એટલે કોઈ એક ડિસિઝન ઉપર આવે, કારણ કે 5 જુલાઈથી કદાચ એમનું મોન્સૂન સત્ર ચાલુ થવાનું છે. એટલે એ સત્ર પહેલાના શું ચર્ચાઓ અને સરકાર બચાવવા માટેના પ્રયત્નો, કારણ કે અપક્ષ અને બીજા અન્ય ધારાસભ્યો જે કદાચ સમર્થનમાં બેસી શકે, કેવી રીતે આને ડેમેજ કંટ્રોલ કરી શકાય, એની ચર્ચા અને વત્તા કેબિનેટમાં પેલો ઠરાવ કરવો પડશે વિધાયક દળના નેતાનો, વિધાનસભાનો. એટલે એ પણ આ લોકો કરી દે. ગઈકાલે જે વિધાયક દળના નેતાના પદ ઉપરથી એકનાથ શિંદેને હટાવાયા છે, એને સ્ટ્રોંગલી આગળ મૂકવામાં આવે અને ડેમેજ કંટ્રોલનો એક નવી કવાયત કેવી રીતે હાથ ધરી શકાય એના પ્રયત્નો થશે. કારણ કે જ્યાં સુધી આ મિટિંગનો તાદ્રશ્ય બહાર ના આવે અને એકનાથ શિંદેના કોઈ નવા સ્ટેટમેન્ટ, કારણ કે ગઈકાલથી આજ સુધી એકનાથ શિંદે બહાર આવીને કશું જ કીધું નથી. જે કઈ નાની મોટી શરતો મૂકી છે, ક્યાંક પેલા નાર્વેકર અને રવિ ફાટક સાથે તો વર્બલ ચર્ચા કરી છે, પણ એમને એમની ગણતરી કીધી નથી. જે કીધું કે એક તો સાચું હિન્દુત્વ અમે વળગી રહીશું, જે બાલા સાહેબ ઠાકરેનું છે. બીજું કે ભાઈ મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળે અને ભાજપને સમર્થન કરે. આ બધું કરીને મને લાગે છે કે આ પર્ટિક્યુલરલી એકનાથ શિંદેની પોતાના એક્સપેક્ટેશન બહાર નથી આવતા કે ડેપ્યુટી સીએમ, એ તો દેવેન્દ્ર ફડણવીસની ઓફર છે કે ડેપ્યુટી સીએમ બનશે, પણ એમની પોતાની ગણતરી શું છે? હવે જો એમને સીએમ બનવું હોય એકનાથ શિંદેને, કારણ કે જ્યારે મહાવિકાસ આઘાડી બની ત્યારે ઉદ્ધવ ઠાકરે તો સીએમ પદના દાવેદાર હતા જ નહીં. આમ તો એ શરદ પવારની લાગણી હતી કે ઉદ્ધવ ઠાકરે જો સીએમ બનવા તૈયાર હોય તો એનસીપી અને કોંગ્રેસ એમને સમર્થન આપવા તૈયાર છે. બાકી એ વખતે પણ મહાવિકાસ આઘાડી બને કે ન બને, શિવસેના તરફથી નામ જો પ્રપોઝ કરવામાં આવે તો એકનાથ શિંદે મુખ્યમંત્રી બની શક્યા હોત. હવે એકનાથ શિંદેને મુખ્યમંત્રી, પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. એક મહત્વના સમાચાર છે તે મળી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજકારણને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ એક અપક્ષ ધારાસભ્ય છે તે ઉદ્ધવનો તેમણે સાથ છોડી દીધો છે. એટલે અત્યાર સુધી 42નો જે આંકડો છે તે સામે આવી રહ્યો હતો, અત્યારે વધુ એક અપક્ષના ધારાસભ્ય છે તેમણે સાથ છોડ્યો છે. પૂર્વ સીએમ ફડણવીસને મળવા માટે તેઓ પહોંચી ગયા છે. ભાજપના તમામ ધારાસભ્યો સાથે ભૂપેન્દ્ર યાદવ છે તે આજે બેઠક કરી રહ્યા છે. એટલે ઘણી બધી ઉથલપાથલ છે. દરેક પક્ષની કહી શકાય, દરેક પક્ષ છે તે પોતે મિટિંગ કરવા લાગી ગયું છે. વધુ એક અપક્ષ ધારાસભ્ય છે તેમણે ઉદ્ધવનો સાથ છોડ્યો છે. ઉદ્ધવ સરકાર માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વધુ એક ધારાસભ્ય પૂર્વ સીએમ ફડણવીસને મળવા માટે
પહોંચી ગયા છે। જ્યારે ભાજપની વાત કરીએ તો તમામ ધારાસભ્યો સાથે ભૂપેન્દ્ર યાદવ સાથે તમામ ધારાસભ્યો સાથે ભૂપેન્દ્ર યાદવ છે તે આજે બેઠક કરશે। તો આ જ મુદ્દે પ્રશાંતભાઈ મારી સાથે જોડાઈ ગયા છે। સંદેશ વિશ્લેષણમાં આજે મહારાષ્ટ્રના રાજકારણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। પ્રશાંતભાઈ, એક સવાલ એ પણ છે, જે રીતે સંજય રાઉતે કીધું છે કે 1 કલાક સુધી મેં એકનાથ શિંદે સાથે વાત કરી, જે રીતે આપે જણાવ્યું કે એકનાથ શિંદે પણ કોઈ ફોડ નથી પાડી રહ્યા, તે કોઈ પણ વાતમાં ફોર્મ નથી જણાવી રહ્યા। અત્યારે 1 કલાક સુધી વાત ચાલી અને સંજય રાઉતે એવું જણાવ્યું કે એકનાથ શિંદે કોઈ પણ પ્રકારની શરત નથી મૂકી। પહેલા એવું કહેવામાં આવતું હતું કે બીજેપી સાથે ગઠબંધનની શરત હતી, હવે એવું કહે છે કે મારી 1 કલાક વાત થઈ, કોઈ પણ પ્રકારની શરત નથી મૂકવામાં આવી। આને આપણે કઈ રીતે જોઈ શકાય? ચર્ચાનો આઉટકમ શું? બીજું આટલું મોટું તોફાન જયારે કરી છે, હવે તમે સમજો લોજિકલી એકનાથ શિંદે 35 ધારાસભ્યો કે 36 ધારાસભ્યોને લઈને જાય છે, એનો મતલબ એમણે આખી શિવસેનાને તોડી નાખી છે, એમણે આખી પાર્ટી બ્રેક કરી નાખી છે। એ પોતે ગઈકાલે નવી શિવસેના, સાચી શિવસેના લઈને બહાર આવશે એવું એ પોતે કહેતા હતા। એટલે આ ઘણું બધું સૂચક છે। તો આઉટકમ શું ચર્ચાનો? 1 કલાક ચાલેલી ફોન પછીની આઉટકમ શું? 1 કલાક વાત ચાલી, એ દરમિયાન એકનાથ શિંદેનું એક્સપેક્ટેશન શું, એ તો બહાર આવવું જ જોઈએ। એટલે એ કશું બહાર નથી આવતું। એટલે એવું પણ બની શકે કે એકનાથ શિંદે ખરેખર કોઈની જોડે ચર્ચા, કારણ કે જો ચર્ચા કરતા હોત તો અત્યાર સુધી રૂબરૂ બેસી ગયા હોત, અત્યાર સુધી કોઈને કોઈ રીતે મનાવવાના પ્રયત્નો થઈ ગયા હોત, અત્યાર સુધી સામે અક્રોસ ધ ટેબલ આવી ગયા હોત। પણ આ બધી હવાઈ કિલ્લાની વાતો લાગે છે મને તો, કે મોરલ ડાઉન ન થાય, મીડિયા સમક્ષ બીજી કોઈ વાત બહાર ના આવે, અને શિવસેના અંદરથી ભાંગી પડી હોય પણ બહાર જતાવા ન માંગતી હોય, એટલે કહી શકતી હોય કે અમારી ચર્ચા ચાલુ છે, 1 કલાક વાત ચાલી છે। એટલે આ બધું હજી મને વાત કઈ ગળે ઉતરતી નથી। આપણે તો જ્યાં સુધી એકનાથ શિંદે પોતે બહાર ના આવે એની સાથે, અને જો ખરેખર ચર્ચા કરવી હોત તો પછી ગૌહત્તી જવાનો મિનિંગ જ શું હતો? સુરતમાં બેઠા હતા, સુરતથી બોમ્બે પાછા જાય ત્યાં ચર્ચા કરી શકતા હતા। એટલે અત્યારે બહુ એક્શન મોડમાં છે। ગઈકાલે પછી એવી પણ વાત હતી કે ભાજપના 105 ધારાસભ્યો અમદાવાદના કોઈ રિસોર્ટમાં રાખવામાં આવશે। આ ત્યારે જ થાય કે જયારે એમની પાસે સંખ્યાબળનો કોન્ફિડન્સ આવી ગયો હોય કે 105 ભાજપના, 35 જેટલા શિવસેનાના અને બીજા અન્ય અપક્ષ અને 1-2 કોંગ્રેસ કે જે લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે એમએલસી અને રાજ્યસભામાં। તો આ બધું થતા મને લાગે છે 145 કરતા પણ વધારે ધારાસભ્યોનું સમર્થન જો હોય તો પછી બહુમત સાબિત કરવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવની દરખાસ્ત રાજ્યપાલ સમક્ષ મૂકવાનો હોય અને બધાને એક સાથે લઈ જવાના હોય વિધાનસભાના ફ્લોર ઉપર, એ તૈયારીના ભાગરૂપે જ શિવસેનાને ગૌહત્તીમાં અને ભાજપના ધારાસભ્યોને અમદાવાદમાં ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલથી પ્રશાંતભાઈ, અહીંયા એ પણ ઘણી બધી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે, ઘણી બધી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે આપ જણાવો કે એન્ટી ડિફેન્સ લો શું છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં જો તે લાગુ પડશે તો કેવી રીતે લાગુ પડશે? એ ગઈકાલે અમે એ જ ચર્ચા કરતા હતા, કારણ કે શરૂઆતમાં પહેલો આંકડો એવો આવ્યો કે એકનાથ શિંદે 11-12 ધારાસભ્યો સાથે નીકળ્યા છે, પણ 57-56 જેટલા ધારાસભ્યો છે, એટલે 1/3 કરતા વધારે ધારાસભ્યો એક સાથે જો પાર્ટી છોડે છે તો એમને એન્ટી ડિફેક્શન લો કે કોઈ પણ પ્રકારનું સસ્પેન્શન લાગુ પડતું નથી। એટલે 1/3 એટલે 19 જેટલા ધારાસભ્યો, અને એટલા માટે જ મને લાગે છે કે આ જો એકનાથ શિંદે જયારે મન બનાવ્યું હોય તો એમને પઢાવવામાં પૂર્ણપણે આવ્યું હોય કે મિનિમમ 20 ધારાસભ્યોનું સમર્થન જોઈશે, વત્તા સંખ્યાબળ મજબૂત કરવા માટે આટલા ધારાસભ્યો તમારે લાવવા પડશે। આવી શરતો મુકાઈ ગઈ હોય, માનસિક તૈયાર કરવામાં આવ્યા હોય, એ પછી જ રાજ્યસભાનું ક્રોસ વોટિંગ અને એમએલસી નું ક્રોસ વોટિંગ એ લોકોએ તૈયારી કરી હોય, એટલે 35 જેટલા ધારાસભ્યો, જેથી 1/3 કરતા વધારે, બીજું 35 એટલે 50% કરતા પણ વધારે, એટલે 50% જો વધી જાય તો એકનાથ શિંદે શિવસેનાના કાયદેસરના એમ કહેવાય કે 50% કરતા વધારે સંખ્યા ધરાવતા એક સિમ્બોલિક પ્રેસિડેન્ટ બની જાય છે વિધાનસભાની અંદર। એટલે આ બધું જ જો ભેગું થાય તો એકનાથ શિંદે નવા શિવસેનાના, એટલે કાયદેસર શિવસેનાના માલિક બની જાય છે। એ રીતે જોવા જાવ તો ક્યાંય કોઈને અડચણ નથી પહોંચતી, ક્યાંય અસર નથી થતી, અને કોઈને એન્ટી ડિફેક્શન લો લાગુ પડતો નથી। જી બિલકુલથી પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો સંદેશ વિશ્લેષણમાં મહારાષ્ટ્રના રાજકારણ વિશે જે અમે સંપૂર્ણ છે અપડેટ આપને આપતા રહીશું, અને કઈ કઈ સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, બધા જ અપડેટ અમે આપને આપીશું। મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે કમલનાથ છે ઉદ્ધવ ઠાકરેને આજે બપોરે 12 વાગે મળવાના છે। શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે કમલનાથને મહારાષ્ટ્રના પર્યવેક્ષક છે તે બનાવવામાં આવ્યા છે। કમલનાથે જણાવ્યું છે કે અમારા ધારાસભ્યો છે તે વેચાશે નહીં।
આજે બપોરે 12 વાગ્યાની જે આ મિટિંગ છે ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે જે કમલનાથ છે તે ઉદ્ધવ ઠાકરેને મળશે. આ ઉપરાંત બાલા સાહેબ થોરાટ સાથે સંજય રાઉતે મુલાકાત પણ કરી છે. તો આ 12 વાગ્યાની મિટિંગ છે તે મહત્વપૂર્ણ રહેશે. જી, તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે પ્રશાંતભાઈ અમારી સાથે જોડાયેલા છે. પ્રશાંતભાઈ, જેવી રીતે બપોરે 12 વાગે જે કમલનાથ છે તે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે, શરદ પવાર સાથે મુલાકાત કરશે, શું લાગી રહ્યું છે મિટિંગમાં કેવા પ્રકારના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે? કારણ કે કોઈ પણ રીતે જે સત્તા બચાવવાના તમામ જે પ્રયત્નો છે, તમામ જે એડી ચોટીનું જોર છે તે લગાવવામાં આવશે. શું લાગી રહ્યું છે? પેચીદો મુદ્દો એટલા માટે છે કે શું એકનાથ શિંદે ખાલી શિવસેનાના ધારાસભ્યોને લઈને ગયા છે કે કોંગ્રેસના ધારાસભ્યો પણ એમની સાથે છે, કોઈ અંદાજ નથી. ગઈકાલે આપણી પાસે એવી પણ વાત હતી કે 5 થી 10 ધારાસભ્યો દેવેન્દ્ર ફડણવીસના સંપર્કમાં છે, એકનાથ શિંદેની સંપર્કમાં છે. હવે કમલનાથ જે પોતે એમની મધ્યપ્રદેશની સરકાર તો બચાવી શક્યા નથી, અને 44 ધારાસભ્યો અત્યારે કોંગ્રેસના મહારાષ્ટ્રમાં છે. તો 44 માંથી કેટલા અકબંધ એ રાખી શકે છે એની જવાબદારીના ભાગરૂપે ત્યાં પહોંચ્યા છે. એટલે 44 એ અને 53 એનસીપી ના, અને હવે કેટલા બચે છે શિવસેનાના, એ બધું ભેગું કરીને 145 નો મેજિક ફિગર એ ક્યાંથી લાવશે? મુખ્યત્વે એ જ છે કે એમની પાસે સમર્થન કેટલાના છે, કેટલા એમની સામે અકબંધ રહેલા ધારાસભ્યો છે, આ રહેશે કે કેમ? હવે કાલ ઉઠીને માનો કે જો એકનાથ શિંદે આજે સંખ્યાબળ બતાવી દે, કારણ કે તમે સમજો તો ત્યાં ગૌહત્તીમાં પણ ત્યાંના સીએમ મળવા ગયા છે. એ સીએમ ભાજપના ધારાસભ્ય તરીકે, એટલે ભાજપના છે, ત્યાં જઈને એ આંકડો મેળવશે, અહીંયા કન્ફર્મ કરશે. આ બાજુ દેવેન્દ્ર ફડણવીસ એમનો આંકડો આપશે. બધો આંકડો જો ખરેખર 145 ની નજીક હશે તો એ લોકો કાલે સવારમાં જ રાજ્યપાલને જઈ અને અવિશ્વાસનો દરખાસ્તની પ્રસ્તાવ મૂકી દેશે અને ફ્લોર ટેસ્ટ માટેનો સમય માંગશે. જ્યાં સુધી ફ્લોર ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી બધા જ ધારાસભ્યો આસામ, અને જો બીજેપીના ધારાસભ્યો અમદાવાદમાં કે બીજે ક્યાંય શિફ્ટ કર્યા હશે તો ત્યાં રાખશે અને સીધા જ ફ્લોર ટેસ્ટમાં એમને વિધાનસભામાં લઈ જવામાં આવશે. ત્યાં સુધી શિવસેના કે કોંગ્રેસ શું ખેલ પાડી શકે છે ભેગા થઈને, અને શરદ પવાર, એ જ આપણે તો જોવાનું રહ્યું. હાલની તારીખમાં એટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શિવસેના પાસે હવે સંખ્યાબળ રહ્યું નથી. જી બિલકુલ, તે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શિવસેના છે તેની ખુરશી છે તે ટોટલી જોખમમાં આવી ગઈ છે. અને આજે જે મિટિંગ થવાની છે તેમાં જે સમીકરણો છે તે જોડવામાં આવશે. 145 નો જે મેજિક આંકડો છે તે પાર પાડવાની કોશિશ પણ કરવામાં આવશે. પ્રશાંતભાઈ, આપણે જે સંભાવનાઓ છે તેની વાત કરી રહ્યા હતા, જે આપણે વાત કરીએ એ પણ એક પ્રકારની સંભાવનાઓ છે, કારણ કે ટોટલ જે સંખ્યાબળ છે તેનું હજી પાકો આંકડો આવવાનો પણ હજી બાકી છે. પરંતુ એક સંભાવના શું એવી પણ થઈ શકે કે જો સરકાર પડી ભાગે છે તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય, આવી કોઈ સંભાવના થઈ શકે ખરી? એટલે જો બીજેપી, જો હું સ્પષ્ટ માનું છું, દેવેન્દ્ર ફડણવીસ આ વખતે કાચું નહીં કાપે. ગઈ વખતે ભોંઠા પડ્યા હતા, 80 કલાકની જે શપથવિધિ લીધા પછી સરકાર ચલાવી હતી. આ વખતે સરકાર બનાવવાના હશે તો, અને તો જ એ આમ પાક્કા પાયે અવિશ્વાસનો દરખાસ્ત લઈને જશે. બાકી સરકાર પડી જાય, રાષ્ટ્રપતિ શાસન આવે તો 6 મહિનામાં ચૂંટણી થાય, અને આ મુદ્દે જો ચૂંટણી જ કરવાની હોય તો હું માનું છું બીજેપીને કોઈ ફાયદો થતો નથી. કારણ કે ચૂંટણી થશે તો બીજેપી કોઈ પણ પ્રકારના ગઠબંધન વગર એ 288 સીટ ઉપર લડશે. ગઈ વખતે તો એમનું અને શિવસેનાનું ગઠબંધન હતું, એટલે 150 સીટ ઉપર બીજેપી, બાકીની સીટ ઉપર શિવસેના લડ્યું હતું, અને એનડીએ ને જનાદેશ મળી ચૂક્યો હતો. 105 વત્તા આમના 56 સ્પષ્ટ બહુમતી હતી. માત્ર એમને તો શપથવિધિ જ કરવાની હતી અને મંત્રીમંડળ બનાવીને સરકાર ચલાવવાની હતી. ક્યાંક અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની વાતની વચ્ચે અવિશ્વાસ આવ્યો કે મુખ્યમંત્રી પદના કોણના દાવેદાર છે, કોણ બનાવવાના છે, કઈ પાર્ટીના મુખ્યમંત્રી કેટલા વર્ષ માટે રહેવાના છે. આ વાત ક્યાંક ઉતરી નહીં અને પાર ન પડી, એટલા માટે શિવસેના આડું ફાટ્યું કે ભાઈ અમને કમિટમેન્ટ આપ્યું હતું એટલે અમારો સીએમ બનાવો. એ વાતને લઈને આખું તોફાન થયું અને આખી પરિસ્થિતિ સર્જાઈ. એટલે હું એવું માનું છું બીજેપી ચૂંટણી કે રાષ્ટ્રપતિ શાસન તો નહીં લાવવા દે. જી બિલકુલથી. પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે દેખાઈ રહ્યું છે આંકડાઓ પરથી, શિવસેના છે તે અત્યારે ચિંતામાં મુકાઈ ગયું છે, કારણ કે 145 નો મેજિક આંકડો છે તે ક્યાંથી લાવશે તે પણ એક મોટો સવાલ છે.